નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમ મિશન કોર્પોરેશનમાં। તમે જુઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે ને એવું કહેવાય છે કે ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને જેવી આવી વાતો વહેતી થઈ તુરંત જ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી। હવે ગુજરાત ન્યૂઝની ટીમ અલગ અલગ વોર્ડમાં અને અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યના વિસ્તારોમાં પહોંચે છે અને આ ચૂંટણીઓમાં રાજકીય લેખાજોખા જે છે એ કરવામાં આવી રહ્યા છે ગુજરાત ન્યૂઝ દ્વારા। અને ખાસ તો આમ જુઓ તમે કે મહાનગરપાલિકાઓ છે એમાં વિકાસના કામો પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ગઈ વખતે જે ચૂંટણી થઈ અને ચૂંટણીમાં ક્યાંક જોઈએ તો જે 5 વર્ષ ગયા જનતા એના લેખાજોખા કરશે અને ખાસ આવનાર ચૂંટણીઓના જે સમીકરણો છે એટલે કે 2022 વિધાનસભાની જે ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીઓ પર પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસરો થવાની અને એને જ લઈને રાજકીય પાર્ટીઓ હવે એડી ચોટીનું જોર લગાવશે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તૈયારીઓ તો આરંભી જ દીધી છે, પરંતુ પ્રજા પણ હવે તૈયાર છે। તો ગુજરાત ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ મિશન કોર્પોરેશન તમામ મહાનગરપાલિકાઓના વોર્ડ સુધી ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચશે, ગુજરાત ન્યૂઝના કેમેરામેન અને રિપોર્ટરો પહોંચશે અને જનસેવકો પાસે માગશે એમનો હિસાબ અને બીજું કે પ્રજા પાસે પણ એમના પ્રશ્નોની ચર્ચા કરશે। કેટલા કાર્યો થયા છે, કેટલા કાર્યો નથી થયા અને કયા કાર્યો હજુ પણ જે વારંવાર રજૂઆત કરવા છતાં પેન્ડિંગ છે। આ વિકાસના કામો અને પડતર કામો અંગે અમારી ટીમ પહોંચી હતી અમદાવાદના બાપુનગર વોર્ડમાં। તો આવો જોઈએ બાપુનગર વોર્ડના લોકોનું શું કહેવું છે અને કોર્પોરેટરોએ કયા કામ કર્યા છે। બાપુનગર વોર્ડની વાત કરીએ તો બાપુનગર વોર્ડમાં 3 કોંગ્રેસના કોર્પોરેટર છે અને 1 ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે। આમ જોઈએ તો બાપુનગર એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો એક મધ્યમ વર્ગીય વેપારીઓ અને ખાસ કરીને કામદારોનો આ વિસ્તાર કહેવાય છે અને લગભગ 1.5 લાખથી વધુ મતદારો જ્યારે આ વિસ્તારમાં છે ત્યારે આ વિસ્તારનું પણ એટલું જ મહત્ત્વ છે। ત્યારે જોઈએ કે બાપુનગરના જે સ્થાનિકો છે એમનું આ ચૂંટણીને લઈને શું કહેવું છે। બાપુનગર વિસ્તારમાં મધ્યમ વર્ગથી લઈ કામદારો અને વેપારીઓ વધુ જોવા મળે છે। આ વિસ્તારમાં હાઉસિંગના આવાસ વધુ છે ત્યારે સત્તાધીશોએ દ્વારા અમદાવાદ શહેરના અંતિમ સ્થળે આવેલા આ વિસ્તારનો વિકાસ પણ થઈ રહ્યો છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે અને કેટલાક વોર્ડમાં નવા વિસ્તારોનો ઉમેરો પણ કરવામાં આવી રહ્યો છે। નવા વિસ્તારોને છેવાડાના વિસ્તારોની સાથે કેટલાક ગામોનો પણ સમાવેશ થાય છે। બાપુનગર વોર્ડમાં 3 કોર્પોરેટર કોંગ્રેસના અને 1 કોર્પોરેટર ભાજપના હતા। જોકે એએમસીમાં સત્તાધીશ પક્ષ તરીકે ભાજપે ઝંડો ગાળ્યો છે। બાપુનગર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પણ બાકી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા અહીંની જનતાને બાપુનગર શ્યામ શિખર પાસે બનાવેલ ઓવરબ્રિજ નીચે પે પાર્કિંગને લઈને વધુ સમસ્યા લોકોને લાગી રહી છે। બાપુનગર હીરા બજાર, સમજુબા તેમજ ડોક્ટર હાઉસ ખાતે આવેલ વેપારીઓને અનેક લોકોની રજૂઆત છે કે બ્રિજ નીચેનું જે પાર્કિંગ છે આ પાર્કિંગ ફ્રી કરવામાં આવે। બાપુનગરની અંદર એક તો મોટામાં મોટી સમસ્યા તે ટ્રાફિકની ટ્રાફિકના કારણે અહીંયા સ્થાનિક ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ ગોબરે આ એક બ્રિજ બનાવીને એક સૌ સારામાં સારું કામ કર્યું છે। તે છતાંય અહીંયા અત્યારે આ પાર્કિંગની સમસ્યાઓ છે તો તેના માટે બી કોર્પોરેશને બ્રિજના નીચે પાર્કિંગની વ્યવસ્થા કરી છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ 4 વ્હીલો અને નકરી ગંદકીઓ કરે છે તેના માટે કોર્પોરેશન કોઈ જવાબદારી લેતું નથી અને અહીંયા જે વેપારી સંગઠન છે હીરા બજાર તે કાયમ માટે અહીંયા એક પાર્કિંગની વ્યવસ્થાની શોધ કરી રહ્યું, તે માટે વલ્લભભાઈએ આ બ્રિજ બનાવીને અને પાર્કિંગની સમસ્યાનો હલ લાવ્યા છે, પરંતુ કોર્પોરેશને અત્યારે પોતાનું બજેટ ફાળવવા માટે એ પાર્કિંગ માટે પૈસા લેવાની સગવડ ઊભી કરી છે। તો અમારી સ્થાનિક લોકોની
એટલી જ મંજૂરી છે કે અહીંયા અમને ફ્રીમાં પાર્કિંગ આપી શકે તેવી અહીંના વેપારીની અને સ્થાનિક લોકોની માંગણી છે કે આ બ્રિજના નીચે કોઈ પૈસા લે નહીં અને અમને પાર્કિંગ કરવા દે. અહીંયા વારંવાર ટોલીઓ આવે છે કોર્પોરેશનોની અને સમસ્યા બહુ ઊભી થાય છે. કોઈ બી માણસ અહીંયા વેપારી આવે છે અને વેપારી આવીને જે બાઇક ને ગાડી ઊભી રાખે છે તો ટોલીવાળા તરત જ લઈ જાય છે. તે માટે બહુ સમસ્યાઓ છે. આપણા હીરા બજારમાં, સમજુબામાં, આજુબાજુ ડૉક્ટર હાઉસમાં ઘણી ખરી સમસ્યાઓ છે પાર્કિંગની. તે માટે અહીંયા કોઈ બીમાર વ્યક્તિ આવ્યું હોય અને ગાડી હજુ તો ઊભી રાખી હોય અને વાતો કરતા હોય તોય ટોલીવાળા આવીને અને ગાડીઓ લઈ જાય છે. તે માટે ધારાસભ્યશ્રી, અહીંના કોર્પોરેટરોશ્રી, સરકારશ્રી, તેને અમારી નમ્ર વિનંતી છે કે આ જે બ્રિજના નીચે જે પાર્કિંગ છે તે ફ્રીમાં રાખે અને આમ પબ્લિક માટે જે સમસ્યાઓ છે ડૉક્ટર હાઉસ અને હીરા બજારમાં તે સમસ્યાઓનો ઉકેલ લાવે. તે માટે ધારાસભ્ય અને અહીંના રહેવાસીઓ, કોર્પોરેટરોને મારી પર વિનંતી છે. બાપુનગર વિસ્તારમાં સૌથી વધુ સમસ્યા ટ્રાફિકની છે, તેમજ અનેક જગ્યાએ ટ્રાફિકને લઈ વાહન ચાલકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. તો બીજી બાજુ ધારાસભ્ય દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને ઓવરબ્રિજ બનાવ્યા હોવાની સ્થાનિકો વાત કરી રહ્યા છે. પરંતુ હવે એએમસી દ્વારા આ ઓવરબ્રિજની નીચેથી પે એન્ડ પાર્ક કરી પૈસા વસૂલવાની તૈયારી પણ ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. મિશન કોર્પોરેશન, બાપુનગર, વોર્ડ નંબર 26. બાપુનગર વિસ્તારમાં ટ્રાફિકની છે સમસ્યા. બાપુનગર શ્યામ શિખર પાસે બન્યો છે ઓવરબ્રિજ. ઓવરબ્રિજ બનાવતા સમયે લોકોને આપી હતી ખાતરી. તંત્રનું કહેવું છે કે ટ્રાફિક સમસ્યાને લઈને લેવાયો છે નિર્ણય. બ્રિજ બનાવ્યા બાદ પે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ. બાપુનગર વિસ્તારમાં ડાયમંડ બજાર પણ આવેલું છે કે જ્યાં હીરા બજારમાં આવતા કારીગરો પોતાના વાહનો લઈને આવતા હોય છે. તેમજ આસપાસમાં ડોક્ટર હાઉસ તેમજ અનેક કોમ્પ્લેક્સ આવેલા છે. કોર્પોરેશન દ્વારા અહીં કોઈ પણ જાતની પાર્કિંગની વ્યવસ્થા કરાઈ નથી કે પછી કોઈ ખાલી પ્લોટ પણ નથી કે જ્યાં લોકો પાર્કિંગ કરી શકે. અહીંયા દવા લેવા આવતા લોકો ખૂબ જ હેરાન પરેશાન છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ ટોઈંગની ગાડી ખોટી રીતે હેરાન કરતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસના બાપુનગર વિધાનસભાના પ્રવક્તાનું પણ કંઈક આવું જ નિવેદન હતું. બાપુનગરમાં જ્યાં સુધી કોર્પોરેશનને લગતા પ્રશ્નો છે તો એની અંદર સૌથી મોટા પ્રશ્નોમાં એક તો સફાઈનો પ્રશ્ન છે, જે રેગ્યુલર સફાઈ નથી થતી. આ બાપુનગર આખું ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલું છે, જેની ગટરો 60-70 વર્ષ જૂની છે, જેથી કરીને ટોટલી ગટરો જે નવીનીકરણ થવું જોઈએ. આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, વડાપ્રધાનને રજૂઆત કરી છે, પણ ત્યાંથી રિપ્લાય એવો આવે છે કે જ્યારે ગટરો તૂટે છે ત્યારે અમે ગટરો નવીન બનાવીને આપીએ છીએ. પણ જે આજે પ્રજાને હાલાકી થાય છે, 70 વર્ષ જૂની ગટરોની અંદર રોજ પાણીનો સ્ત્રોત સવારે શરૂ થતાં બધી ગટરો ઉભરાઈ જાય છે અને લોકો ત્રાહિમામ થઈ જાય છે. ટ્રાફિક સમસ્યાની અંદર એવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી કરેલી. પાર્કિંગની વ્યવસ્થા ના કરી હોવાને લીધે ચારે બાજુએ પ્રજાજનો કોઈપણ જગ્યાએ પાર્કિંગ કરે છે અને પોલીસની ટ્રોલિંગ વાહનો આવીને આ બધા વાહનો લઈ જાય છે. એટલે ખોટી રીતે પ્રજાને હેરાન થવું પડે. કોઈપણ જગ્યાએ તમે ચારે બાજુ વિસ્તારમાં જશો, પાર્કિંગના ક્યાંય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર તરફથી ટ્રાફિક પાર્કિંગના બોર્ડ કે જગ્યાઓ ક્યાંય પણ આખા વિસ્તારમાં ફાળવવામાં આવી નથી અને પછી વાહનો ખોટી રીતે કરીને દંડ કરવામાં આવે છે અને પ્રજાને બહુ મોટી હાલાકી થાય છે એનાથી.
ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને લઈને પણ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનો દબદબો આ વોર્ડમાં દેખાડ્યો હતો, જ્યારે હવે કોરોના કાળ બાદની ચૂંટણીમાં કોણ જીતશે તે જોવાનું રહેશે. અને સાથે જ બાપુનગર વોર્ડમાં કયા કયા કોર્પોરેટર હતા, આવો એક નજર કરીએ. જેડી પટેલ કોંગ્રેસ, નીલાબેન બારોટ કોંગ્રેસ, મધુકાંતાબેન લેઉવા કોંગ્રેસ, અશ્વિન કુમાર પેથાણી ભારતીય જનતા પાર્ટી. જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો બાબતે ગુજરાત ન્યૂઝે ચર્ચા કરી. સ્થાનિક પ્રતિનિધિનું માનવું છે કે 5 વર્ષમાં વિકાસના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. નવા વિસ્તારોથી લઈ છેવાડાના વિસ્તારોમાં પણ કામો કરવામાં આવ્યા છે. તમામ ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ કરી વિકાસના કામો કરવામાં આવ્યા છે. અમદાવાદના બાપુનગર વોર્ડમાં આવ્યા છે. બાપુનગર વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં કયા કયા કામો થયા છે તેનો હિસાબ માંગવા ખાસ કરીને તેમની કાઉન્સિલરો તેમજ લોકોની શું સમસ્યા છે તેની સાથે અમે આવ્યા છીએ. અત્યારે અહીંયાના કાઉન્સિલર આપણી સાથે છે, જેડી પટેલ. જેડી, જે પ્રમાણે બાપુનગર વિસ્તારમાં છેલ્લા 5 ટર્મમાંથી આપ ચૂંટાઈ આવ્યો છો, કયા પ્રકારના વિકાસના કામો અહીંયા થયા છે અને કયા હજુ બાકી છે? સૌ પ્રથમ તો હું બાપુનગરની જનતાનો આભાર માનું છું કે મને આ લાભ અને આશીર્વાદ અને હૂફ અને પ્રેમ આપ્યો અને 5 વર્ષ મને કાઉન્સિલર તરીકે જે મત આપીને મને કોર્પોરેશનમાં મોકલ્યો. ત્યારબાદ 5 વર્ષની અંદર જે કેપિટલના કામો હોય, કેપિટલ બજેટના તેમાં 25 કરોડના કામો કર્યા છે. ચાહે પ્રોજેક્ટના કામો હોય તેમાં વોટર પમ્પિંગ સ્ટેશન, ચાહે તમારી નજર સામે જે દેખાય છે આ બ્રિજ, બરાબર. ત્યાર પછી એસટીપીનું પ્લાન્ટ હમણાં જ મંજૂર થયેલું છે, જે 68 કરોડનું કામ છે. આ જે બ્રિજ બન્યો તે 40 કરોડનું કામ હતું અને જે વોટર પમ્પિંગ સ્ટેશનનું કામ હતું એ 10 કરોડનું કામ હતું. ત્યારબાદ જે બગીચા ખાતાની વાત હોય, રોડ પ્રોજેક્ટની વાત હોય તો 160 આપણે સ્ટેડિયમથી લઈ અને સોનેરા બ્લોક સુધી, એસપી ચોકીથી લઈને વિરાટનગર સુધીનો રોડનું કામ કરેલા છે. અસંખ્ય પેચવર્કો કરાવેલા છે. જે પ્રમાણે પ્રોજેક્ટમાંથી જે કામો લાવવાની મારી જવાબદારી હતી એ સંપૂર્ણપણે મેં ફૂલફિલ કરેલું છે અને અંદાજે 190 કરોડની આસપાસ જેના મારી પાસે પુરાવા મેં રજૂઆતો કરી તેના મારી પાસે આધારભૂત પુરાવા છે. 190 કરોડના કામ મારા 5 વર્ષના શાસનકાળ દરમિયાન અમે 3 કાઉન્સિલરો છે તેના બજેટ, કેપિટલ બજેટ અને પ્રોજેક્ટ, જ્યારે સ્માર્ટ સિટીના જે કેમેરા હોય, સીસી કેમેરા હોય, જેને અંતર્ગત કોઈ પણ સુપર સેકન્ડ મશીન બાબતોની કોઈ પણ ચર્ચા હોય કે રિહેબની કામગીરી, જે સૌથી મોટી અમારા વિસ્તારની અંદર પૂર્વ વિસ્તારમાં જે પાણી બેકઅપનો અને ગટરનો જે પ્રશ્ન છે તેના માટે રિહેબ અને જે ડ્રેનેજ પ્રોજેક્ટમાંથી જે એસટીપી મંજૂર થયું છે 68 કરોડમાં, એ 68 કરોડનું કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે મને લાગે છે આવતા 50 વર્ષ સુધી સમગ્ર પૂર્વ વિસ્તાર જે પાણીનો બેકઅપ આવે છે, ગટરનો બેકઅપ આવે છે, તેનાથી મુક્ત થઈ જશે એ મને વિશ્વાસ અને ભરોસો છે. ખાસ કરીને વાત કરીએ કે કયા કયા એવા કામો હજુ છે કે જે પ્રજાના હજુ થયા નથી ને તમારા કાર્યકાળમાં થયા નથી, અને એનું પાછળનું કારણ શું લાગે છે? ઘણા કામો એવા છે. દાખલા તરીકે 14 કરોડનું કામ જે ફર્સ્ટ ફેઝમાં જે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ જે બ્યુટી લેક તરીકે વિકસાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરતા હતા. 14 કરોડનું કામ જે થયું તેમાં ફક્ત અને ફક્ત કમ્પાઉન્ડ બન્યો અને રિટર્નિંગ હોલ બની. ત્યારબાદ વારંવાર રજૂઆતો કરી મેં 2 વખત તો બજેટે ફાળવ્યું 15 કરોડ રૂપિયા, પણ 1 રૂપિયો બી અહીં એલોટ કરવામાં આવ્યું નહીં. એ કામની કોઈ પણ પ્રોસેસ આગળ થઈ નહીં. ત્યારબાદ મેં ડ્રેનેજ ખાતું હોય, વોટર ખાતું હોય, વોટર પ્રોજેક્ટ હોય, દરેક ખાતામાં પત્ર વ્યવહારો કરીને મેં વારંવાર બોર્ડમાં બી મેં રજૂઆત કરી કે આપ ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી સત્વરે પૂરી કરો, કારણ કે 2007થી જે કામગીરી આજ સુધી થઈ નથી તેને સત્વરે પૂરો કરવા માટે મેં વારંવાર રજૂઆત કરી. છતાંય કોંગ્રેસના કાઉન્સિલર તરીકે મને ઇમ્પેક્ટ મળે એવું ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાઓનો રાગદ્વેષ હોય એવા અસંખ્ય કામો છે કે જે કરવા પડે એવા હતા, જે તાત્કાલિક કરવા પડે હતા અને પ્રજાની સુખાકારી માટેના હતા. એ કોંગ્રેસ ભાજપના નહોતા, પરંતુ છતાં જ્યારે ગરીબનગરનું જે નાળું છે એ એટલું બધું ગંદુ થઈ ગયું છે, એટલું બધું સીલ્ડ જામી ગયેલો છે કે જેનાથી આજુબાજુના સ્લમ, આનંદ ફ્લેટ હોય, બજરંગ સોસાયટી હોય, હાઉસિંગ બોર્ડ હોય કે ગરીબનગર હોય કે મંગલમ ફ્લેટ હોય, તેનું ગટરનું પાણી બેકઅપ મારે છે. વારંવાર રજૂઆત કરી છતાં એ લોકોને આ ખાડા કાંડ કરે છે અને એ છતાં પણ અને એ પાણી સ્ટેડિયમમાં જઈ રહ્યું છે છતાં આ લોકોમાં સુધારો થતો નથી. મેં વારંવાર કહ્યું. ત્યારબાદ હાઉસિંગ બોર્ડ, અહીંયા સ્લમ ક્વાર્ટર્સ, હુડકો અને જે પ્રમાણે સ્લમ અને ચાલીઓ આવેલી છે તેની 50 વર્ષ જૂની પાણી અને ગટરની લાઈનો છે. બજેટમાં ચર્ચા થઈ, બજેટમાં લોકોએ કહ્યું બી ખરું, રૂપિયા બી એલોટ કર્યા બજેટમાં, પણ જે પ્રમાણે કામ થવા જોઈએ, વર્ક ઓર્ડર મળવા જોઈએ કે ટુકડે સમયાંતરે જે પાણીની અને ગટરની જૂની લાઈનો છે તેને નવીનીકરણ કરવા માટેનું જે આયોજન હતું, જે અમારી રજૂઆત હતી, એમાં આ ખાડા કાંડ કરેલા છે.
હાઉસિંગ બોર્ડના બજેટોમાં જે 50-50, 60-60 લાખ રૂપિયા આપ્યા છે, મેં વારંવાર કહ્યું 1 કરોડ 2 કરોડ દર વર્ષે આપો કે જેથી હાઉસિંગ બોર્ડ વસાહત જે છે, સ્લમ વસાહત છે, હુડકો વસાહત છે, તેમાં આરસીસી રોડ થાય. હું ચેલેન્જ સાથે કહું છું કે આરસીસી રોડ છેલ્લા 2 વર્ષથી અમારી વારંવાર રજૂઆત કર્યા પછી આ ફર્સ્ટ વખત હાઉસિંગ બોર્ડ બજેટ પાડે છે અને એમાંથી બાપુનગર રોડમાં જે પણ રોડ બન્યા છે આરસીસીના ઇન્ટરનલ આંતરિક રસ્તા, એ ફક્ત ને ફક્ત હાઉસિંગ બોર્ડના વસાહતમાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અને માનવતાના ધોરણે જે કર્યું છે એ બહુ જ આનંદની બાબત છે. ચોક્કસ તો કહી શકાય કે કાઉન્સિલરો પણ માની રહ્યા છે કે ઘણા એવા કામો છે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ કરીને એમણે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં, પરંતુ કોંગ્રેસના કાઉન્સિલર હોવાના કારણે તેમને રજૂઆતને અવગણના કરવામાં આવી છે. ઘણા એવા પ્રોજેક્ટો છે તે પાસ કરવામાં આવ્યા નથી, ઘણા એવા બજેટ છે તે તેમને આપવામાં આવ્યા નથી. કેમેરા પર્સન કુણાલ કનોડિયા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. બાપુનગર વિસ્તારમાં અત્યાર સુધીની જો વાત કરીએ તો 186 કરોડના વિકાસના કામોનો કોર્પોરેટરો દ્વારા વર્ક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, હાઉસિંગ બજેટ, રોડ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવેલા ખર્ચ અલગ અલગ છે. તેના પર કરીએ એક નજર. બાપુનગર વોર્ડમાં ઓક્સિજન પાર્કનું કામ પૂર્ણ, વોકિંગ ટ્રેકનું કામ પણ પૂર્ણ, સ્માર્ટ સિટી અંતર્ગત 4 રસ્તા ઉપર કેમેરા લગાવવાનું કામ પણ પૂર્ણ, શ્યામશિખર ઓવરબ્રિજનું કામ થયું પૂર્ણ. 40 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ બ્રિજ. જોકે બાપુનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટી છે, ત્યારે બ્રિજની નીચે પાર્કિંગ ફ્રી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે. અને સાથે બાપુનગર સ્ટેડિયમ કે જે વર્ષો જૂનું અને જાણીતું છે, ત્યારે ત્યાં ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી અને જોવા મળ્યા કેટલાક આવા દ્રશ્યો. સ્ટેડિયમમાં વૃક્ષો વાવેલા તો જોવા મળ્યા, પરંતુ આસપાસનું ગટરનું પાણી આ સ્ટેડિયમમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને સાથે જ ગંદકીના કેટલાક દ્રશ્યો પણ નજરે પડ્યા. તો બીજી બાજુ કોંગ્રેસના કોર્પોરેટર જેડી પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના કોર્પોરેટર હોવાને કારણે અનેક એવા કામો છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડમાં લીધા પછી પણ મંજૂર કરવામાં આવતા નથી. ત્યારે ટ્રાફિકને લઈને અનેક લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે અને બ્રિજની નીચેનું પાર્કિંગ ફ્રી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. કોર્પોરેશનને લઈને હું ઘણું બધું કહેવા માગું છું, કેમ કે ખુલ્લેઆમ એક ઉઘાડી લૂંટ છે અને પબ્લિકને લૂંટવાનો એક ધંધો બનાવી દીધો છે, જેને આપણે બિઝનેસ પણ કહી શકીએ. આજે બાપુનગર જે આપણો મોડર્ન રોડ ડાયમંડ માર્કેટથી લઈને શ્યામશિખરથી જે સીધો રોડ જાય છે મેમકો સુધીનો, એને મોડર્ન રોડ જાહેર કરવામાં આવેલો. મોડર્ન રોડ પછીની અહીંયા જે બ્રિજ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ત્યારે એક મોટી જાહેરાત કરવામાં આવેલી કે આપણે નાના નાના વેપારીઓને પાર્કિંગ સમસ્યા પુષ્કળ છે, એટલે એક બ્રિજ બનાવવો છે અને ટ્રાફિક સમસ્યા પુષ્કળ થાય છે. એ નિમિત્તે એક બ્રિજ બનાવ્યો. બ્રિજ બનાવ્યા પછી આજે બ્રિજની નીચે જે વેપારીઓ પાર્ક ગાડી કરી રહ્યા હતા, જેમ કે ડાયમંડ માર્કેટ છે, આંગળીયા છે, અમારે સમજુબા હોસ્પિટલ છે, તમામના પેશન્ટ દર્દી વેપારીઓ જે આવે છે બરાબર, એ પાર્કિંગ કરી રહ્યા હતા. હવે હાલની તારીખમાં એને પે પાર્કિંગ મ્યુનિસિપાલિટીએ એના અંડરમાં લેવાની કોશિશ કરી રહ્યું છે, જે એક જાતનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર કહી શકાય આપણે આ સરકારનો. રહી વાત કોર્પોરેટરોની, તો કોર્પોરેટરો તો એરિયાની અંદર આવે જ છે, ગટરો સાફ કરે, બધું કરાવે છે. નાના નાના કામથી પબ્લિક હેરાન પરેશાન તો થાય છે, પણ એનો નિકાલ પણ થઈ જાય છે. પણ જે આ મોટો ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે, જે આપણે સત્તાધારી પક્ષને આને ધ્યાનમાં રાખવાની જરૂર છે અને ઉગાડી લૂંટ કરી રહી છે. જે કોરોના નિમિત્તે પણ આજે જે દંડ વસૂલવામાં આવ્યો છે, તો વેપારી કોઈ પણ દુકાનની અંદર બિઝનેસ કરતો હોય, ગ્રાહક આવ્યો હોય, એને પોતે કહેતા જ હોય છે કે તમે માસ્ક પહેરીને આવો, છતાં ગ્રાહક ક્યારેક ક્યારેક માસ્ક વગર અંદર એન્ટર થઈ જતો હોય તો પોલીસવાળા સીધા જોઈને વેપારી જોડેથી 1000 રૂપિયા દંડ પડાવી લે છે અને લોકલ પબ્લિકને રોડ ઉપર એક પણ ટકો એને ટકોર કરવામાં નથી આવતો. 4 રસ્તા ઉપર પોલીસ તમે સ્ટાફ જોવે કે ટ્રાફિક પોલીસ જુઓ તમે,
તો પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકોને સલાહ દેવા જાય છે. જ્યારે એમની ઉપર સ્ટ્રિક્ટ વોર્નિંગ આવે છે ત્યારે માસ્ક પહેરીને રોડ ઉપર ઊભા રહી જાય છે, માસ્ક પહેરો, માસ્ક પહેરો. એટલે શું છે, તમે પોતે અમલ નથી કરતા અને પબ્લિકને અમલ કરાવો છો, તો આ એક જાતની મોટામાં મોટી બેદરકારી કહેવાય. આજે જે પણ મરણ થઈ રહ્યા છે કોરોનામાં, એમાં સરકાર 100% જવાબદાર છે. બાપુનગરમાં કોર્પોરેટરોએ કામ કર્યું છે, એવું નથી કે કામ નથી કર્યું. કામ બધા કોર્પોરેટર કરે જ છે. 4-5 વર્ષની એમની ટર્મ હોય છે અને 5 વર્ષમાં એમને કામ કરવાનું જ હોય છે. પણ હવે એવો ટાઈમ આવશે કે હવે ધીમે ધીમે કોર્પોરેટરો એકદમમાં બહાર આવશે. આજે 2-3 મંથ એવા રહી ગયા છે કે જે હવે ઇલેક્શન આવવાની નજીકમાં તૈયારી છે, એટલે હવે બધા કોર્પોરેટરો કામ કરશે જ. અને મુદ્દામાં એવું છે કે અહીંયા તો કામ કરે જ છે, કોર્પોરેટર કરે છે, એના સ્થાનિક પીઆઈ છે, એ બી બહુ જાગૃત માણસ છે વ્યાસ સાહેબ, અને કામ કરે જ છે. અત્યારે સમસ્યામાં એવું છે કે આ આખું ડૉક્ટર હાઉસ છે. ડૉક્ટર હાઉસમાં એવું છે કે અત્યારે લોકો હેરાન થઈને ડૉક્ટર હાઉસમાં આવતા હોય અને એમની ગાડીનો મેઇન પ્રોબ્લેમ અહીંયા એવો છે, પાર્કિંગનો પ્રોબ્લેમ છે. પહેલાં પાર્કિંગનો પ્રોબ્લેમ નહોતો અને અત્યારે બ્રિજના હિસાબે પાર્કિંગનો પ્રોબ્લેમ વધી ગયો છે. કારણ કે સામે ગ્રીલ નાખી દીધી છે અને ગ્રીલની ઉપર લખ્યું છે AMC પે એન્ડ પાર્કિંગ. હવે લોકોને અહીંયા પાર્ક કરવાના બી પૈસા આપવા પડશે અને મુદ્દામાં અહીંયા પાર્કિંગનો તમે જોઈ શકો પ્રોબ્લેમ છે જ. એટલે અત્યારે મારા હિસાબે સરકારને એટલું કહેવું છે કે અહીંયા સ્થાનિક કોર્પોરેટરોને કે જે પે એન્ડ પાર્કિંગ કરો છો એ રહેવા દો અને એટલે જનતાને હેરાન ના કરો. આમે જનતા કોરોનાની મહામારીમાં હેરાન થઈ જ ગઈ છે અને એ લોકોના આ રીતના પૈસા લઈને તમે એ રીતના હેરાન ના કરો તો સારી વાત છે. ગુજરાત ન્યૂઝની ટીમ જ્યારે બાપુનગર ખાતે આવેલ વિજય ચોક પહોંચી ત્યારે ત્યાંની જનતા, તેના જ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ એવું જણાવાયું કે જે રીતે પે એન્ડ પાર્ક AMC દ્વારા બનાવી દેવામાં આવ્યું છે તે અત્યંત ખોટું કહેવાય અને જનતા માટે ફ્રીમાં પાર્કિંગની સુવિધા કરવી એ AMCની જવાબદારી છે. સાથે જ બાપુનગર વિસ્તારમાં દબાણ પણ વધી રહ્યા છે. આ ઉપરાંત સરકારી જમીન તેમજ AMCની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એ અંગેની કામગીરી પણ કોર્પોરેટરો દ્વારા થવી જોઈએ. જોકે બાપુનગરની જનતા એવું માની રહી છે કે તેમના કોર્પોરેટર JD પટેલ તેમજ અશ્વિનભાઈ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને સાથે જ હજુ બીજા ઘણા કામો કરવાના બાકી છે. આ ઉપરાંત અનેક એવા પ્રોજેક્ટ અધૂરા છે તેમજ દબાણ હટાવવાની કામગીરી પણ થવી જોઈએ. તો ભાજપના કોર્પોરેટર અશ્વિનભાઈનું આ અંગે શું કહેવું છે, આવો સાંભળીએ. છેલ્લા આમ તો 10 વર્ષ થયા અમારા કોર્પોરેશનની અંદર કોર્પોરેટર તરીકે, પણ છેલ્લા 5 વર્ષની અંદર મારા મુખ્યત્વે કામો ગટર લાઇનના હતા, જે ગુજરાત હાઉસિંગ બોર્ડની લાઈનો છે. અને એ ગુજરાત હાઉસિંગ બોર્ડની લાઈનોની અંદર જૂના 40-45 વર્ષ જૂની લાઈનો છે ગટરની અને પાણીની, એ બદલવાના કામો અમે લગભગ મેં એ કર્યા છે. અને અત્યારે મારી પ્રાયોરિટી એ જ છે કે જે 20% કામો બાકી રહી ગયા છે એ પૂરા કરવા. ત્યારબાદ અમારે બાપુનગર 4 રસ્તાથી ભીડભંજન હનુમાન સુધી, બાપુનગર 4 રસ્તાથી સ્ટેડિયમ સુધી, બાપુનગર 4 રસ્તાથી સત્યમ ફ્લેટ સુધીની જે લાઈનો મુખ્ય મેન લાઈનો છે એ 50 વર્ષ જૂની લાઈનો છે. હવે એને બદલવાનો સમય થઈ ગયો છે. એમાં મારી કામગીરી હવે ચાલુ છે પાઇપલાઇનમાં. બાપુનગર વિસ્તારમાં 2011ની વસ્તી ગણતરીના આધારે 1,50,000થી વધુની વસ્તી છે, ત્યારે બીજી ઘણી વસ્તી વધીને 2020માં અંદાજિત 3 લાખથી વધુ લોકો આ વિસ્તારમાં છે. જેમાં મતદારોની વાત કરીએ તો મતદારો 1,50,000થી વધુ છે. 2015માં બાપુનગરની જનતાએ કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભરોસો મૂક્યો હતો, ત્યારે 2021માં આવનારી ચૂંટણીમાં શું જનતા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભરોસો મૂકશે કે પછી ભાજપના ઉમેદવારોને લાવશે, તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. મિશન કોર્પોરેશનમાં બાપુનગર વોર્ડની ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા જનપ્રતિનિધિઓના કામની સમીક્ષા કરવાનો એક પ્રયાસ કર્યો. તમે જુઓ કે લોકોએ જે પ્રમાણે ચૂંટણી નજીક છે ત્યારે ફરી એકવાર જ્યારે આ જનપ્રતિનિધિઓ રાજકીય પાર્ટીઓ વોટ માંગવા જશે અને જનપ્રતિનિધિઓના કામના લેખાજોખા જોશે, એ ઉપરથી જ તેમની પસંદગી કરશે. અને ગુજરાત ન્યૂઝની ટીમે પહોંચીને સ્થાનિકોને કેટલાક પ્રશ્નો પૂછ્યા, વિકાસના કામોની વાત કરી તો બાપુનગર વોર્ડમાં ચોક્કસ વિકાસ થયો છે, પરંતુ હજુ પણ ક્યાંક
તમે જુઓ, જે બ્રિજ બનાવવામાં આવ્યા છે એની નીચે પાર્કિંગની બહુ જ મોટી સમસ્યા છે. બીજું, બાપુનગર વોર્ડમાં જે પ્રમાણે સ્થાનિકોએ કહ્યું એ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા છે, રોડ રસ્તાની પણ સમસ્યા ક્યાંક જોવા મળી છે. અને લોકોનું કહેવું છે કે હવેની ચૂંટણી થાય ને જે નવા કોર્પોરેટરો આવે એના દ્વારા બાપુનગરનો વિકાસ થાય એવી બાપુનગરના સ્થાનિકો આશા રાખી રહ્યા છે. તો આથી બાપુનગર વોર્ડની વાત. ફરી મળીશું મિશન કોર્પોરેશનમાં એક નવા વોર્ડ સાથે, નવી ચર્ચા સાથે. નમસ્કાર.